हेलो स्टूडेंट्स, फरीथी टेस्ला सायन्स एकेडमी में विद्यार्थी मित्रों तमारुं स्वागत है। तो विद्यार्थी मित्रों, આપણે જે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ જે ધોરણ 11ની અંદર જે લોકો સાયન્સમાં એડમિશન લેશે તેના માટે સાયન્સની અંદર કયા કયા સબ્જેક્ટો હોય તેના વિશે આપણે જોયું હતું। બાયોલોજીની અંદર જોયું હતું કેટલા યુનિટ હોય, નીટની અંદર બાયોલોજીનું શું મહત્વ છે તેના વિશે જોયું હતું। અને એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે ધોરણ 11માં યુનિટ નંબર 3 છે જે મોસ્ટ આઈએમપી છે, કારણ કે યુનિટ નંબર 3ની અંદરથી આપણે જાણીએ છીએ સૌથી વધુ નીટની અંદર 14 થી 15 જેટલા એમસીક્યુ પણ આવે છે। અને એ ઉપરાંત જો બાયોલોજીનું પાયાનું જે શિક્ષણ કહી શકાય એ યુનિટ નંબર 3ની અંદર છે। તો વિદ્યાર્થી મિત્ર, યુનિટ નંબર 3ની અંદર જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8 કોષ રચના, તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે અભ્યાસ કરી। તો આપણે જોઈએ કે કોષ રચના, તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બાયોલોજીની અંદર કેનો અભ્યાસ કરવાનો છે। તો આપને ખબર છે હવે કે સજીવોનો જે અભ્યાસ કરવાનો છે તે બાયોલોજીની અંદર કરવાનો છે। તો પહેલા તો બધા જ સજીવો છે કોષોના બનેલા છે। તો આપણે જોઈએ બધા જ સજીવો કોષોના બનેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર તમામ સજીવો, પછી વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે અને સૂક્ષ્મજીવ હોય તોય ભલે, આ બધા જ જે સજીવો છે, જે પણ સજીવની વ્યાખ્યામાં આવે છે એ તમામે તમામ સજીવ કેના બનેલા છે? તો કે કોષોના બનેલા છે। એટલે કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવની વ્યાખ્યામાં આવશે એ બધા જ સજીવો કોષોના બનેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં ક્વેશ્ચન થાય કે બધા જ સજીવો છે કોષોના બનેલા છે, તો કોષો છે શું? તો તમને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવે। જેમ કે તમે બધા એડવર્ટાઇઝ તો જોતા જ હોય છો। તો આ એડવર્ટાઇઝની અંદર એડવર્ટાઇઝમેન્ટમાં તમે ખ્યાલ હોય તો એડવર્ટાઇઝમાં તમે જેમ કે શાહરૂખ ખાનની એડવર્ટાઇઝ જોતા હશો। આ જે શાહરૂખ ખાનની એડવર્ટાઇઝ ફેર એન્ડ હેન્ડસમની એડવર્ટાઇઝ આવે છે, આ ફેર એન્ડ હેન્ડસમની જે એડવર્ટાઇઝ છે એ ફેર એન્ડ હેન્ડસમની એડવર્ટાઇઝમાં તમે જોઈ શકો કે જ્યારે ફેર એન્ડ હેન્ડસમ છે એ ચહેરા ઉપર લગાડે, તો જ્યારે ચહેરા ઉપર લગાડે છે ત્યારે એના ચહેરા ઉપર કેમેરો ફોકસ કરે છે અને ચહેરા ઉપર એ ટ્યુબ લગાડે છે ફેર એન્ડ હેન્ડસમની, અને એના ચહેરા ઉપર જ્યારે કેમેરો છે એ કેમેરો ફોકસ કરવામાં આવે છે, ઝૂમ કરવામાં આવે છે, ત્યારે એના ચહેરા ઉપર તમે આવા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે છે। આવા ગોળ ગોળ રાઉન્ડ એટલે કે આવા રચનાઓ જોવા મળે છે, રાઉન્ડ। આ જે રાઉન્ડની રચનાઓ તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ રાઉન્ડની રચના છે બીજું કાંઈ નથી પણ એના શરીરની અંદર આવેલા કોષો છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈ વિદ્યાર્થી મિત્રો, જો આપણો જે ગાલનો ભાગ હોય, આ ગાલના ભાગને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો આ જે ગાલનો ભાગ છે એની ઉપર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે ઝૂમ કરવામાં આવે તો આપણા ગાલની અંદર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે ઝૂમ કરવામાં આવશે ત્યારે પણ આપણા ગાલમાં પણ આવા ગોળ ગોળ રચનાઓ જોવા મળે। આ ગોળ ગોળ રચનાઓ જોવા મળે છે તે બીજું કાંઈ નથી, આ ગોળ ગોળ રચનાઓ એટલે શું છે? એ તો કે કોષ છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે જોઈએ, જેમ કે તમને નો ખ્યાલ આવે, જેમ કે તમે જોઈની એડવર્ટાઇઝ જોઈ હશે, ક્રીમ, એક લેડીઝ છે ત્યાં જોઈ લગાડે છે હાથ ઉપર, એ જોઈની ક્રીમ લગાડે છે ત્યારે એના થોડો ઘણો ભાગ છે એ ચમકે છે। આ જે ભાગ ચમકે છે એ ચમકે એ ભાગની અંદર તમે જોઈ શકો કે તેમાં આવી રચનાઓ તમને જોવા મળશે। આવી રચનાઓ તેમાં જોવા મળે છે। તો આ રચના એની અંદર જોવા મળે છે એ બીજું કાંઈ નથી, એ શું જોવા મળે છે? તો કે કોષ જોવા મળે છે। એટલે એનો મતલબ એમ કે જે બધા જ સજીવો છે, જે પણ સજીવની વ્યાખ્યામાં આવે છે એ કેના બનેલા છે? કોષોના બનેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે બધા જ સજીવ છે કોષોના બનેલા છે। તમને ખબર પડી ગઈ હશે કોષ શું છે, એક નામ આપી દીધું છે કે ધારો કે મેં તમને ફરીથી રિપીટ કરું છું કે તમારો ગાલ હોય, એ ગાલ ઉપર જો તમે સૂક્ષ્મદર્શક યંત્ર ગોઠવશો તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે એની અંદર જોશો તો તમને આવા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળશે, આવા ગોળ ગોળ રચનાઓ જોવા મળે છે, બીજું કાંઈ નથી। વૈજ્ઞાનિકોને શું નામ આપ્યું? કોષ। તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હજી તમને ખ્યાલ ન આવે તો જેમ કે કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિની છાલ લેવાની, એ વનસ્પતિની છાલ લઈને તમે જ્યારે પ્રયોગશાળાની અંદર
તમે એની અંદર કેમેરો ફોકસ કરશો તો પ્રયોગશાળાની અંદર એની અંદર કેમેરો ફોકસ કરશો એ છાલની અંદર, તો એ છાલની અંદર તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોશો એટલે તમને આવા ચોકઠા જોવા મળશે. આવા ચોકઠાઓ જોવા મળે એટલે એ બીજું કાંઈ નથી, એનું વૈજ્ઞાનિકે શું નામ આપી દીધું? કોષ એવું નામ આપ્યું. ત્યારથી કહી દીધું કે બધા જ સજીવો છે કેના બનેલા છે? કોષોના બનેલા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે કોષ છે એ શું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે કોષોના આધારે સજીવના બે પ્રકાર પડ્યા છે. ક્યાં ક્યાં બે પ્રકાર પડ્યા છે? જેમ કે એક કોષીય સજીવ, અને બીજું બહુકોષીય સજીવ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક કોષીય સજીવ કેને કહેવાય, બહુકોષીય સજીવ કહેવાય. જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય તેને એક કોષીય સજીવ કહેવાય. જેમ કે અહીં કેટલા કોષ છે વિદ્યાર્થી મિત્રો? આપણે બોર્ડમાં દોરીએ એક્ઝામ્પલ તરીકે લઈએ 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતના જે સજીવ માત્ર કેટલા કોષનો બનેલો હોય? તો એક જ કોષનો બનેલો હોય તેને એક કોષીય સજીવ કહેવાય. તો આપણે લખી કે જે સજીવ એક જ કોષનો બનેલો હોય તેને એક કોષીય સજીવ કહે છે. તો એક કોષીય સજીવનું ઉદાહરણ લેવું હોય તો કે દાખલા તરીકે અમીબા. અમીબા જેવા સજીવ છે એક કોષીય સજીવ છે. પેરામીશિયમ, પછી આવરણમાં સૂક્ષ્મ જીવાણુઓ જેમ કે બેક્ટેરિયા વગેરે જેને જીવાણુઓ તરીકે ઓળખાય. તો આ રીતના બધા જ છે કેવા કહેવાય? એક કોષીય સજીવ કહેવાય. તો કોષોના આધારે વિદ્યાર્થી મિત્રો સજીવના કેટલા પ્રકાર પડ્યા? એક કોષીય અને બહુકોષીય. તો પહેલા આપણે જોઈએ કે એક કોષીય સજીવ કેને કહેવાય? કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય એ સજીવને એક કોષીય સજીવ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, અમીબા સજીવથી આપણે બધા પરિચિત છીએ. તો અમીબા આવી રીતના અનિયમિત આકારનું હોય છે. આ રીતના અમીબા કેવું હોય છે? અનિયમિત આકારનું. તો વિદ્યાર્થી મિત્રો આ અમીબા છે આખે, જેનો આકાર નિશ્ચિત ન હોય એટલે કેવો કહેવાય? અનિયમિત આકાર. તો આ અમીબા છે કેટલા કોષનું બન્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક જ કોષનું. કેટલા કોષનું બન્યું? એક જ કોષનું. તો એનો મતલબ એમ કે જેવા આકારનો અમીબા હશે એવા જ આકારનો એનો કોષ હશે. શું કામ? કારણ તે કેટલા કોષનું બન્યું છે? તો કે એક જ કોષનું બન્યું છે. એટલે જેવા આકારનો સજીવ હશે એવા જ આકારનો એનો કોષ હશે. તો આપણે જોઈએ કે અમીબાનો અનિયમિત આકાર છે. તો અમીબા છે કેટલા કોષીય છે? તો કે એક જ કોષનું બનેલું છે. તો એક જ કોષનું બનેલું છે એટલે એટલા માટે જો બહુકોષીય હોત તો વાત જુદી હોત, પણ કેટલા કોષનું બનેલું છે? એક જ કોષનું બનેલું હોય ત્યારે યાદ રાખવાનું કે જેવા આકારનો સજીવ દેખાતો હોય એવા જ આકારનો એનો કોષ હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ, બીજું લઈએ પેરામીશિયમ. તો પેરામીશિયમ પણ કેવું છે? તો કે એક જ કોષનું બનેલું છે. એટલે એનો મતલબ એમ કે પેરામીશિયમ પણ એક કોષીય સજીવ છે. એટલે કે પેરામીશિયમ પણ એક કોષનું બનેલું છે એટલે એ પણ એક કોષીય સજીવ છે. તો આપણે પેરામીશિયમ જોઈએ. આવા આકારનું પેરામીશિયમ હોય, એની ઉપર આ રીતના પક્ષમો હોય છે, તંતુ જેવી રચનાઓ હોય છે. તો આ પેરામીશિયમ છે. તો એનો મતલબ એમ આ પેરામીશિયમનો તમને આકાર દેખાય છે? તો કે આપણે જોઈ શકીએ આ પેરામીશિયમનો આકાર છે. જેવા આકારનો તમને પેરામીશિયમ સજીવ દેખાય છે એવા જ આકારનો એનો કોષ હોય. શું કામ? કારણ કે કેટલા કોષનું બનેલું છે? તો કે એક જ કોષનું બનેલું છે. જો એક કરતાં વધુ કોષનું બનેલું તો વાત જુદી હતી, પણ એક જ કોષનું બનેલું છે એટલે કે જેવા આકારનો તમને પેરામીશિયમ દેખાય છે એવા જ આકારનો એનો કોષ હોય. બીજું આપણે જોઈએ સૂક્ષ્મ જીવાણુમાં આપણે લઈએ બેક્ટેરિયા. એક્ઝામ્પલ લઈએ, બેક્ટેરિયા ઘણા આકારના હોય, એમાંથી એક આપણે કરીએ દંડ આકાર. તો દંડ આકારનું કહેવાય. તો આ દંડ આકારનો બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયા કેટલું છે? એક કોષીય. તો આ આકારનો બેક્ટેરિયા હોય તો એનો કોષ પણ કેવો હોય? દંડ જેવા આકારનો જ હોય. દાખલા તરીકે બીજો આપણે જોઈએ કે સર્પાકાર બેક્ટેરિયા. આવા પણ બેક્ટેરિયા હોય. તો સર્પાકાર બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા એક કોષીય છે. તો જેવા આકારનો તમને બેક્ટેરિયા દેખાય છે એવા જ આકારનો એનો કોષ હોય.
तो एनो मतलब एम विद्यार्थी मित्रों कि एक कोषीय सजीव केने कहेवाय के जे सजीव मात्र एक ज कोषना बनेला होय तेने एक कोषीय सजीव कहेवाय। अने एना उदाहरणो पण आपणे याद राखी शकીએ, अमीबा, पेरामीशियम, सूक्ष्मजीवाणु। अने ज्यारे एक कोषीय सजीव होय त्यारे जेवा आकारनो तमने सजीव सामो देखातो होय एवा ज आकारनो एनो कोष होय छे। हवे विद्यार्थी मित्रों बहुकोषीय सजीव केने कहेवाय के एक करता वधु कोषोना बनेला सजीवने बहुकोषीय सजीव कहे छे। कि जे सजीव एक करता वधु कोषोनो बनेलो होय, एक करता वधु कोषोनो बनेलो होय त्यारे तेने बहुकोषीय सजीव कहे छे। बहुकोषीय सजीव कहे छे। अने आ जे बहुकोषीय सजीव छे ए बहुकोषीय सजीवना जीवननी शरूआत युग्मनजथी थाय छे। हवे विद्यार्थी मित्रों आपणे जोईए कि जे सजीव एक करता वधु कोषोनो बनेलो होय तेने बहुकोषीय सजीव कहेवाय। सरळमां सरळ उदाहरण छे, आपणुं मनुष्यनुं ज उदाहरण लई लो तो विद्यार्थी मित्रों आपणा शरीरनी अंदर लगभग ज्यारे मनुष्य पुख्त बने, जेम के आपणे बधाय 12 वर्षथी उपरथी उमर होय एटले एने पुख्त सजीव तरीके ओळखी शकाय। तो आपणे बधा ज मनुष्य छे ए पुख्त कहेवाय। एनी अंदर 10⁴ जेटला कोष होय। 10⁴ એટલે ગણતા જાઓ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, આટલી બધી સંખ્યામાં, અબજોની સંખ્યામાં શું હોય છે? આપણા શરીરની અંદર કોષો હોય છે। એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણા ગાલ ઉપર મેં તમને કીધું કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે કેમેરો ઝૂમ કરવામાં આવે ત્યારે એમાં તમને ગોળ ગોળ રાઉન્ડ દેખાય છે, ઝાઝા બધા દેખાય। શું કામ? કારણ કે આપણા શરીરની અંદર કેટલા બધા કોષ છે, કેટલા છે? 10⁴ જેટલા। એટલા માટે એને કેવા કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો કે જે સજીવની અંદર એક કરતાં વધુ કોષોનો બનેલો હોય તેવા બધા સજીવને બહુકોષીય કહેવાય। અને એક કોષીય સજીવ એટલે કે જે માત્ર એક જ કોષનો બનેલો, જેમ કે અમીબા એક જ કોષ હતો, પેરામીશિયમ એક જ કોષ, બેક્ટેરિયા એક જ કોષ, પણ અહીંયા બહુકોષીય એટલે એક કરતાં વધુ કોષોનો જે સજીવ બન્યો હોય એને બહુકોષીય સજીવ કહેવાય। અને બહુકોષીય સજીવ હોય જેમ કે આપણે મનુષ્યનું ઉદાહરણ લીધું, 10⁴ જેટલા કોષ હોય તો આપણે ગણી શકીએ અબજોની સંખ્યામાં આપણી શરીરની અંદર શું હોય છે? કોષોની સંખ્યા હોય। તો બહુકોષીય સજીવ છે એના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય। તો વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે 10⁴ જેટલા કોષ બની ગયા તો સૌ પ્રથમ પહેલો કોષ તો બન્યો હોય કે ન બન્યો હોય? તો પહેલો કોષ બન્યો ક્યાંથી? તો સજીવના જીવનની શરૂઆત થઈ પહેલા કોષથી થઈ। પહેલા કોષનું નામ શું આપ્યું? યુગ્મનજ। એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે, જેમ કે આપણે 10માની અંદર પણ આવી ગયું નરજન્યુ હોય। નરજન્યુ તરીકે પિતામાં શુક્રકોષ હોય, પ્લસ માદાજન્યુ હોય। માદાજન્યુ તરીકે માતામાં અંડકોષ હોય। તો શુક્રકોષ અને અંડકોષ। શુક્રકોષને જન્યુ કહેવાય, અંડકોષને જન્યુ કહેવાય। જન્યુ તો જન્યુ બે પ્રકારના, શુક્રકોષ અને અંડકોષ બેયને જન્યુ કહેવાય। પણ શુક્રકોષથી પુરુષોમાં ઉત્પન્ન થાય એટલે એને નરજન્યુ કહેવાય, અને અંડકોષથી સ્ત્રીઓની અંદર ઉત્પન્ન થાય એટલે એને માદાજન્યુ કહેવાય। તો આ એક પ્રકારના કોષ જ છે। તો શુક્રકોષ અને અંડકોષ તમને બતાવી દઉં કેવો હોય। શુક્રકોષ છે આવા આકારનો હોય, પૂંછડી જેવો હોય, અને અંડકોષ છે તેનો આકાર આવો હોય। તો તમે જોઈ શકો છો શુક્રકોષ અને આ અંડકોષ, શુક્રકોષ અને અંડકોષ। તો સ્ત્રીઓની અંદર શું ઉત્પન્ન થાય? અંડકોષ, એને જન્યુ કહેવાય, પણ સ્ત્રીઓની અંદર ઉત્પન્ન થાય એટલે માદાજન્યુ કહેવાય। નરજન્યુ એટલે કે જન્યુ છે એ શુક્રકોષ છે કેમાં ઉત્પન્ન થાય? નરમાં, એટલે નરજન્યુ નામ આપ્યું। તો આ જે શુક્રકોષ અને અંડકોષ આ બે જોડાય, શુક્રકોષ ને અંડકોષ જોડાય, એ જોડાઈ ઘટનાને કહેવાય ફલન, અથવા બીજું કહેવાય જન્યુ યુગ્મન। કારણ કે જન્યુ આ બે શુક્રકોષ ને અંડકોષ બે જોડાય એને ફલન કહેવાય। ફલન અથવા શું કહેવાય? શું જોડાણું? તો કે જન્યુ જોડાણા।
જન્યુ અને જોડાય એને યુગ્મન એટલે શું નામ આપી દીધું? જન્યુ યુગ્મન. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ કદાચ તમારા 10મામાં પણ ફલન શબ્દ આવ્યો હોય કે શુક્રકોષ અને અંડકોષની જે જોડાવાની પ્રક્રિયા છે એને ફલન કહેવાય, અથવા તો બીજું શું કહેવાય તો કે જન્યુ યુગ્મન પણ કહેવાય. કારણ કે જન્યુ છે એ જન્યુ અને જોડાય છે, જોડાય એટલે યુગ્મન, એટલે નામ આપ્યું છે જન્યુ યુગ્મન. આ જન્યુઓ જોડાઈને, આ બે કોષો જોડાઈને એક માતાના ગર્ભાશયની અંદર, યાદ રાખજો સ્ત્રી હોય, સ્ત્રીની અંદર જે ગર્ભાશય હોય એ ગર્ભાશયની અંદર આ પહેલો કોષ બને. કયો બન્યો? માતાના ગર્ભાશયની અંદર પહેલો કોષ. આ જે પહેલો કોષ બને ને એનું શું નામ આપી દીધું વૈજ્ઞાનિકોએ? યુગ્મનજ, અથવા તો બીજું શું નામ આવે છે? ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું કે સજીવના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય. તો આપણે એમ થાય કે આપણા શરીરની અંદર છે કેટલા કોષ? 10⁻14 જેટલા. પણ પેલો એક કોષ તો ક્યાંક બન્યો હોય ને. તો આ જે પ્રથમ કોષ બન્યો હોય, આ પ્રથમ કોષમાંથી આપણો આખો દેહ બની જાય. આ જે પ્રથમ કોષ બન્યો છે એનું નામ યુગ્મનજ. અને યુગ્મનજ શું કામ પડ્યું? યુગ્મન એટલે કે જોડાઈને રચના બની એટલે એને યુગ્મનજ કહેવાય. અને ફલિતાંડ એટલા માટે કહેવાય, ફલનને કારણે આ રચના બની એટલે એને ફલિતાંડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને બે શબ્દોનું ડેફિનેશન ખબર પડી હશે કે શા માટે એને યુગ્મનજ કહેવાય અથવા તો ફલિતાંડ કહેવાય. કારણ કે જન્યુઓ છે, જન્યુઓ જોડાય એ ઘટનાને કહેવાય ફલન. અને ફલનના કારણે આ નિર્માણ પામ્યો પ્રથમ કોષ માતાના ગર્ભાશયની અંદર, એટલે એને ફલિતાંડ કહેવાય. અને બીજું એનું નામ શું છે? જન્યુ યુગ્મન. તો જન્યુનું યુગ્મન થયું એના કારણે આ રચના બની એટલે વાહે યુગ્મનની વાહે જ જોડી દીધો એટલે યુગ્મનજ. તો આ સજીવના જીવનનો જે પ્રથમ કોષ છે એનું નામ શું આપવામાં આવી દીધું? યુગ્મનજ અથવા ફલિતાંડ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ જીવનની શરૂઆત યુગ્મનજથી થશે. તમારા જીવનની શરૂઆત પણ યુગ્મનજથી થઈ હતી. માતાના ગર્ભાશયની અંદર પહેલો કોષ સ્થપાણો હતો. મારા જીવનની શરૂઆત પણ યુગ્મનજથી થઈ છે. તમારા પિતા માતાની જીવનની શરૂઆત પણ યુગ્મનજથી થઈ છે. એટલે કે પહેલો કોષ છે તો આટલા બધા, પણ પહેલો કોષ બન્યો માતાના ગર્ભાશયની અંદર. અને માતાના ગર્ભાશયમાં જે પહેલો કોષ બન્યો તો એનું નામ શું છે? યુગ્મનજ અથવા ફલિતાંડ. તો આપણે આમાંથી આખો સજીવ બની જાય. કઈ રીતના આપણે જોઈએ તો આપણે બે પ્રશ્ન છે કે માતાના ગર્ભાશયની અંદર તો આવો એક જ કોષ હતો, તો આ એક કોષમાંથી આટલા બધા કોષ બની કેમ ગયા? 10⁻14 અબજોની સંખ્યામાં એક કોષમાંથી બન્યા કેમ? તો યુગ્મનજમાં કઈ પ્રક્રિયા થાય? તો યુગ્મનજમાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય. વિભાજનની પ્રક્રિયાથી કોષોની સંખ્યામાં વધારો થાય છે. કોષોની સંખ્યામાં વધારો થાય છે. કઈ ઘટનાથી? યુગ્મનજમાં કોષ વિભાજન. તો આપણે જોઈએ કે યુગ્મનજમાં શું થાય? કોષ વિભાજન. અને કોષ વિભાજન થાય એટલે શું થાય? તો કે કોષોની સંખ્યામાં વધારો થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષ વિભાજન એટલે શું? ફરીથી આપણા મનમાં ક્વેશ્ચન ઉદ્ભવે કે પ્રથમ કોષ એટલે તો સમજાઈ ગયો. હાલો કે પ્રથમ કોષ એટલે કે માતાના ગર્ભાશયની અંદર જ્યારે શુક્રકોષ અને અંડકોષ જોડાઈ જાય ત્યારે પહેલો કોષ બન્યો તેને આપણે યુગ્મનજ કે ફલિતાંડ કીધું. શું કામ કીધું? પણ હવે એમાંથી આટલા બધા કોષ બની ગયા એ ઘટના કઈ છે? કોષ વિભાજન. કોષ વિભાજન એટલે શું? કોષ વિભાજન એટલે કાંઈ નહીં, આ એક કોષ હોય, આ એકમાંથી બે કોષ બની જાય ઓટોમેટિકલી. બેમાંથી કેટલા બને? આ બેનું વિભાજન થઈને 4 બને. 4માંથી કેટલા બને? 8 બને. 8માંથી કેટલા બને? 16 બને. 16માંથી કેટલા બને? 32 બને. 32માંથી કેટલા બને? 64 બને. તો આમ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32 એમ કોષોની સંખ્યા ડબલ થતી જાય. એ ઘટનાને શું કહેવાય? કોષ વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી જશે. તો યુગ્મનજ, તો યુગ્મનજમાં કઈ પ્રક્રિયા થાય? તો આપણે પરિચિત હોવા જોઈએ. તો કે યુગ્મનજની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય. અને કોષ વિભાજનની પ્રક્રિયા એટલે શું? આપણા મગજના ક્વેશ્ચન થાય. તો પ્રથમ જે કોષ હતો ગોળાકાર એમાં એકમાંથી 2 બની જાય, 2માંથી 4 બને. કારણ કે બીજા 2 છે એના જેવા બીજા 2 બનાવે એટલે 4. તો 4 છે તો 4 એ પોતે 2 બનાવે એટલે 8. આમ 1માંથી 2, 2માંથી 4, 4માંથી આમ કોષોની સંખ્યા ડબલ થાય ને કોષ વિભાજન કહેવાય. તો કોષ વિભાજનને કારણે કોષોના જથ્થામાં વધારો થાય. તો આપણે કોષોનો જથ્થો વધારી દઈએ. તો આપણી પાસે ઘણા બધા કોષ બની ગયા વિદ્યાર્થી મિત્રો.
तो આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જથ્થાબંધ કોષો બની ગયા। તો હવે જ્યારે કોષોમાં વૃદ્ધિ થઈ જાય, વૃદ્ધિ એટલે કે કોષોના કદમાં કે જથ્થામાં વધારો થવો તેને વૃદ્ધિ કહેવાય। તો જથ્થામાં વધી ગયો, ઘણા બધા કોષ બની ગયા। આ એક કોષમાંથી વિદ્યાર્થી મિત્રો આટલો બધો કોષનો જથ્થો કેમ બન્યો? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા આટલા બધા કોષ બની ગયા। હવે આપણે સમજી કે કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી જે ઘટના બને તેનું નામ છે કોષ વિભેદન। એટલે કે કોષ વિભેદન દ્વારા કોષોમાંથી પેશી, આ ઉપરાંત પેશીમાંથી અંગ અને પ્રાણી હોય તો અંગતંત્રની રચના દ્વારા સજીવનું નિર્માણ થાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજવું જરૂરી છે કે કોષ વિભાજન દ્વારા કોષોમાંથી શું બનશે? પેશી બનશે। હમણાં હું તમને સમજાવું કોષ વિભેદન શું છે। આ વિભેદન શબ્દ પછી સમજી, પહેલા આપણે સમજી કે જ્યારે કોષોનો જથ્થો વધી જાય તો આપણી પાસે કોષોનો જથ્થો વધી ગયો છે, ઘણા બધા કોષ બની ગયા છે। તો કે હા, તો આટલો બધો કોષોનો જથ્થો કઈ પ્રક્રિયાને કારણે વધ્યો? તો કે કોષ વિભાજન દ્વારા। તો જ્યારે કોષોનો જથ્થો વધી જાય ત્યારે કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી અંગતંત્ર। તો પહેલા આપણે સમજી કોષોમાંથી પેશી એટલે શું। તો દરેક કોષ હોય એનું કાર્ય વિદ્યાર્થી મિત્રો જુદું જુદું હોય। દરેક કોષ પોતાના કાર્યને અનુલક્ષીને પેશી બનાવે, એટલે અમુક કોષોનો જથ્થો ભેગો થાય અને એક રચના કરે તેને પેશી કહેવાય। એક્ઝામ્પલ તરીકે લઈએ, જેમ કે આ 5 કોષો ભેગા થઈને એક પેશી, આ બીજા 5 કોષો ભેગા થઈને બીજી પેશી, અહીંયા આપણે જોઈએ ત્રીજા 5 કોષો ભેગા થઈને ત્રીજી પેશી, અહીંયા ચોથી પેશી, પાંચમી પેશી અને આ છઠ્ઠી પેશી। તો કોષો ભેગા થઈને જે રચના કરે તેને શું કહેવાય? પેશી કહેવાય। એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો કેટલી પેશી બની અહીંયા? 1 2 3 4 5 અને 6। તો આમ દરેક કોષ પોતાના કાર્યને અનુલક્ષીને ભેગા જોડાય અને રચના કરે એટલે શું કહેવાય? પેશી તરીકે ઓળખી શકાય। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પેશીની રચના, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આ 5 કોષોનો સમૂહ છે, આ 5 કોષો, 5 કોષો, એ 5 કોષો। બીજો આપણે કલર બદલાવી નાખી, જો 5 કોષોનો સમૂહ છે। હવે દરેક કોષોનું કામ જુદું જુદું હોય। એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખબર પડે। જો આ બ્લેક કલરના 5 કોષોનો સમૂહ છે, આ બ્લુ કલરના 5 કોષોનો સમૂહ છે। આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, આ બ્લેક કલરના કોષો છે તેનું કામ છે જમણો હાથ બનાવવાનું। કયું કામ છે? જમણો હાથ બનાવવાનું। અને આ બ્લુ કલરના કોષ છે તેનો ડાબો હાથ બનાવવાનું છે। તો તમે જો જે બ્લેક કલરના કોષ છે તેનું કામ શું છે? તો કે જમણો હાથ બનાવવાનું। બ્લુ કલરના કોષ છે તેનું કામ શું છે? ડાબો હાથ બનાવવાનું। તો જેનું કામ સરખું હતું તો અહીં તમે જો આ બ્લેક કોષ વાળે એક પણ બ્લુ કોષ આપણે દોર્યો? તો કે નહીં। શું કામ? કારણ કે બ્લુ કોષનું કામ શું છે? ડાબો હાથ બનાવવાનું, અને બ્લેક કોષોનું કામ શું છે? જમણો હાથ બનાવવાનું। એટલે જેનું કામ સરખું હતું એવા કોષો ભેગા થયા, અને કોષો ભેગા થઈને શું બની ગઈ? તમે જો આ એક પેશી, આ બીજી પેશી, આ ત્રીજી પેશી। હવે અહીંયા આપણે જોઈએ બ્લુ કલરમાં, આ એક પેશી, આ બીજી પેશી અને આ ત્રીજી પેશી, પેશી બની। તો પેશી ભેગી થઈને શું બનાવે? અંગ બનાવે। તો આપણે જોઈએ આ 3 પેશી, આ 3 પેશી। હવે ધારો કે આ ત્રણેય પેશી ભેગી થઈને શું બનાવ્યો? તો આપણે કહીએ જમણો હાથ। આ 3 પેશી ભેગી થઈને શું બનાવ્યો? ડાબો હાથ। તો જો પેલા કોષોમાંથી શું બની? પેશીઓ બની। પેશી જોડાઈને શું બની ગયું? અંગ બન્યું। આપણે 2 જ ઉદાહરણ લીધા છે સમજાવવા માટે, ડાબો હાથ ને જમણો હાથ, એમ બધા અંગ બને। અને અંગો ભેગા થઈને શું કરે? અંગતંત્ર ભેગું થઈ ગયું, એટલે આખો સજીવ દેહનું નિર્માણ થઈ ગયું કે નહીં? તો આખો સજીવ દેહ બની ગયો। તો તમે કહો આ આખો સજીવ દેહ કેમાંથી બની ગયો? તો કે ખાલી એક યુગ્મનજમાંથી। યુગ્મનજ એટલે કે સજીવના જીવનનો પ્રથમ કોષ। આટલા બધા કોષ બન્યા કેટલા? એક જ કોષમાંથી। જે માતાના ગર્ભાશયની અંદર એક કોષ હતો, પછી એમાં કોષ વિભાજન થયું એટલે કોષોની જથ્થા વધી ગયા, અને કોષોનો જથ્થો વધી ગયો પછી, કારણ કે જો એક કોષ હોય તો કોષમાંથી પેશી ન બને, ઝાઝા બધા કોષો હોય તો જ પેશી બને। કારણ કે પેશીનો મતલબ શું? કોષોનો સમૂહ ભેગો થાય એટલે એને પેશી કહેવાય। તો આ 1 સમૂહ, 2 સમૂહ, 3 સમૂહ, તો આ પેશી બની। પેશી ભેગ્યું થઈ, પેશીઓનો સમૂહ ભેગો થયો એટલે અંગ બન્યું।
ત્રણ પેશી ભેગી થઈને ડાબો હાથ બન્યો, જમણો હાથ બન્યો, ત્રણ પેશી ભેગી થઈને ડાબો હાથ બન્યો. તો આ રીતના સજીવ દેહનું નિર્માણ થઈ ગયું. તો આમ કોષ વિભાજન પછી પેશી બને, પેશીમાંથી શું બને? અંગ બને, અને અંગ બની ગયા પછી અંગતંત્ર બને. આ ઘટનાને કોષ વિભેદન કહેવાય. વિભેદન એટલે છૂટું પડવું એવું નહીં, પણ અહીંયા આપણે બાયોલોજીની અંદર કોષ વિભેદન એટલે કે કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગતંત્રની રચના થાય તેને શું કહેવાય? કોષ વિભેદન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તમને પરફેક્ટલી ખબર પડી ગઈ હશે બધા સજીવ કેના બનેલા છે? કોષોના બનેલા છે. કઈ રીતે તમે પરિચિત છો? કોષના આધારે સજીવના કેટલા પ્રકાર પડ્યા છે? બે. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એક કોષીય સજીવ એટલે કે જેવા આકારનો સજીવ હશે એવા જ આકારનો કોષ હશે. એના ઉદાહરણો લીધા. બહુકોષીય સજીવ એક કરતાં વધુ કોષોના બનેલા સજીવને બહુકોષીય સજીવ કહેવાય. જેમ કે 10⁻14 જેટલી. તો જ્યાં બહુકોષીય સજીવ હોય એની જ વાત કરી છે, એક કોષીય નહીં. બહુકોષીય સજીવના જીવનની શરૂઆત ક્યાંથી થઈ? યુગ્મનજ. તો યુગ્મનજ એટલે શું? કે સજીવના જીવનનો પ્રથમ કોષ. આ ક્યાંથી બન્યો એ પણ આપણે જોયું. નરજન્યુ અને માદાજન્યુ જોડાઈને યુગ્મનજ બને. નામ કેમ થાય એ પણ આપણે જોઈ લીધું. યુગ્મનજમાંથી આટલા બધા કોષ કેમ બને? તો કે કોષ વિભાજન દ્વારા. કોષ વિભાજન શું છે? તો કે 1માંથી 2, 2માંથી 4, 4માંથી આમ કોષોની સંખ્યામાં વધારો થાય ને કોષ વિભાજન કહેવાય. અને એકવાર કોષ વિભાજન થઈ જાય પછી કયું થાય? તો કે કોષ વિભેદન. તો ભાઈ કોષ વિભેદન એટલે શું? તો કે ભાઈ કોષોમાંથી શું બને? પેશી બને. પેશીમાંથી શું બને? અંગ બને. હમણાં આપણે જોયું. અને અંગતંત્ર બને એને કોષ વિભેદન કહેવાય. તો આ રીતના આખા સજીવ દેહનું નિર્માણ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી. આમાં તમારે બધા શબ્દો સમજવાના છે. એક કોષીય, બહુકોષીય, કોષ વિભાજન, કોષ વિભેદન. હજી તમે જ્યારે પણ એડમિશન લેશો ત્યારે આમાં ઘણી વસ્તુ તમને 3D છે એ 3Dમાં પણ બતાવવામાં આવશે. આ તો માત્ર તમને એક્ઝામ્પલ તરીકે અત્યારે સમજી શકાય કે કઈ કઈ રચનાઓ છે એટલા માટે આપણે લેક્ચર લઈએ છીએ. તો આ તમે જોઈ શકો છો આ રીતની રચનાઓ હોય. શબ્દ સમજવા જરૂરી છે કે ને કોષ વિભાજન કહેવાય, કોને કોષ વિભેદન કહેવાય. બરાબર છે વિદ્યાર્થીઓ? વાંચતા તો બે સરખા લાગે પણ બેમાં ડિફરન્ટ છે એ તમે સમજી શકો છો. તો આ રીતના કોષ વિભાજન શું છે, કોષ વિભેદન શું છે, યુગ્મનજ શું છે તે બધું સમજાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ગોળ ગોળ રાઉન્ડ જોવા મળ્યા, આ ચોકઠા જોવા મળ્યા, આને કોષ એવું નામ કયા વૈજ્ઞાનિકોએ આપ્યું હતું કે જેને પહેલી વાર રચના જોઈ એને કોષ એવું નામ આપી દીધું? બરાબર છે? તો આપણે એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખી. ઓકે, થેન્ક યુ.